સમયગાળો સહિતની બાબતોને લઈ રજૂ કરી માંગ. સરકાર પડતર માંગણીઓ પૂરી કરે તેવી કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં જે સ્થળે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન. નર્મદામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં પ્રશાસને વ્યવસ્થા વધારી. નાવડીઓની સંખ્યામાં કરવામાં આવ્યો વધારો. પરિક્રમા પથ પર લાઇટની કરાઈ વ્યવસ્થા. ટ્રાફિક પોલીસ અને સ્વયંસેવકોની સંખ્યામાં પણ કરાયો વધારો. ભાજપે હેલ્પલાઇન નંબર્સ કર્યા જાહેર. કચ્છના ભુજમાં જેલમાં લાગી આગ. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં બન્યો બનાવ. મોટી સંખ્યામાં વાહનોમાં બ્લાસ્ટ સાથે લાગી આગ. આગના કારણે પંચમહાલના ગોધરામાં ગોડાઉનમાં લાગી આગ. ટાયરના સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા હાથ ધરી તજવીજ. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગરમાં નવી જીઆઈડીસી પાસે સૂકા ઘાસમાં આગ લાગી. સમયગાળો સહિતની બાબતોને લઈ રજૂ કરી માંગ. સરકાર પડતર માંગણીઓ પૂરી કરે તેવી કરી રજૂઆત. સુરેન્દ્રનગરમાં જે સ્થળે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન. નર્મદામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં પ્રશાસને વ્યવસ્થા વધારી. નાવડીઓની સંખ્યામાં કરવામાં આવ્યો વધારો. પરિક્રમા પથ પર લાઇટની કરાઈ વ્યવસ્થા. ટ્રાફિક પોલીસ અને સ્વયંસેવકોની સંખ્યામાં પણ કરાયો વધારો. ભાજપે હેલ્પલાઇન નંબર્સ કર્યા જાહેર. કચ્છના ભુજમાં જેલમાં લાગી આગ. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં જૂની જેલમાં બન્યો બનાવ. મોટી સંખ્યામાં વાહનોમાં બ્લાસ્ટ સાથે લાગી આગ. આગના કારણે પંચમહાલના ગોધરામાં ગોડાઉનમાં લાગી આગ. ટાયરના સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગ લાગી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા હાથ ધરી તજવીજ. આગ લાગવાનું કારણ અકબંધ. ભાવનગરમાં નવી જીઆઈડીસી પાસે સૂકા ઘાસમાં આગ લાગી.